નમસ્કાર મિત્રો, તો આજે જે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને જો મિત્રો તમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, હિપેટાઇટિસ બી માટે કયો ટેસ્ટ વપરાય છે? તો મિત્રો હિપેટાઇટિસ બી માટે અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ વપરાય છે. ખાસ મિત્રો હિપેટાઇટિસ બી માટે અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 2, કાનની પાછળની રેસની શરૂઆત કયા રોગમાં થાય છે? તો જવાબ આવશે મિત્રો ઓરી. જે ઓરી રોગ છે તેમાં મિત્રો કાનની પાછળ રેસની શરૂઆત થઈ જાય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ, ઓરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? મિત્રો ઓરીની રસી એટલે કે ચામડીની નીચે એટલે કે સબક્યુટેનસ એટલે કે એસસીમાં આપવામાં આવે છે. સબક્યુટેનસ એટલે કે ચામડીની નીચે ઓરીની રસી. પ્રશ્ન નંબર 4 જોઈએ, રૂબેલા જર્મન મિઝલ્સનો રોગકારક કોણ છે? તો મિત્રો રૂબેલા જર્મન મિઝલ્સનો રોગકારક ટોગા વાયરસને માનવામાં આવે છે. ખાસ મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે. તો મિત્રો એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 5, રેસ નીકળવાના દિવસ પહેલા લસિકા ગ્રંથિઓમાં સોજો કયા રોગમાં જોવા મળે છે? તો મિત્રો ખાસ લસિકા ગ્રંથિઓમાં સોજો કયા રોગમાં જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો રૂબેલા જર્મન મિઝલ્સ. ખાસ યાદ રાખજો, રૂબેલા જર્મન મિઝલ્સમાં. પ્રશ્ન નંબર 6 જોઈએ, સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો મિત્રો સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં પૂછવામાં આવ્યું છે? તો મિત્રો 6 વર્ગોમાં વિભાજિત કરાય છે. તો કયા કયા છે? તો મિત્રો પ્રથમ વાયરસ, બીજું ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને કૃમિ, જે આ અલગ અલગ સૂક્ષ્મજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, વાયરસમાં પ્રોટીનથી બનેલા આવરણને શું કહેવામાં એટલે કે શું કહે છે મિત્રો? તો ખાસ વાયરસમાં પ્રોટીનથી બનેલા આવરણને કેપ્સિડ કહેવામાં આવે છે. ખાસ મિત્રો વાયરસમાં જે પ્રોટીનથી બનેલા આવરણને કેપ્સિડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 મિત્રો આગળ આપણે જોઈ ગયા તે જ પ્રમાણે પ્રશ્ન નંબર 8 જો આવી રીતે પ્રશ્ન પૂછાય તો ઘણા ખરા મિત્રો કન્ફ્યુઝનમાં મુકાઈ જાય. તો મિત્રો રોગકારક સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય છે? મિત્રો ખાસ આ પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે છે કે રોગકારક સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય છે? તો જવાબ આવશે તમારો 5. ખાસ કેટલા વર્ગોમાં સૂક્ષ્મજીવો વર્ગીકૃત છે? તો મિત્રો 6 જવાબ આવશે. ખાસ આ મિત્રો કન્ફ્યુઝન દૂર કરી નાખજો. રોગકારક સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય છે? તો મિત્રો 5 જવાબ આવશે. પ્રશ્ન નંબર 9 જોઈએ, સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા નામ કોણે આપ્યું? તો મિત્રો સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા નામ એરનબર્ગ દ્વારા આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 10, ટ્યુબરકોલોસિસ ટેસ્ટની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ આવશે મિત્રો ટ્યુબરકોલોસિસ ટેસ્ટની શરૂઆત 1907માં કરવામાં આવી હતી અને વોન પિયરકિટે શરૂઆત કરી હતી. મિત્રો ખાસ યાદ રાખજો, વોન પિયરકિટે. પ્રશ્ન નંબર 11, પલ્મોનરી ટીબીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો પલ્મોનરી ટીબીને ફેફસાનો ટીબી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, ધનુર્નો રોગ કઈ ગ્રંથિને નુકસાન કરે છે? તો મિત્ર પેરાથાઇરોઇડ. ખાસ મિત્રો ધનુર્નો રોગ પેરાથાઇરોઇડ ગ્રંથિને નુકસાન કરે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ, નવજાત શિશુમાં જોવા મળતા ધનુરના રોગને શું કહે છે?
મિત્રો નવજાત શિશુમાં જોવા મળતા ધનુરના રોગને? તો જવાબ આવશે મિત્રો નિયોનેટલ ટીટેનસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, કોલેરાના જીવાણુ હલનચલન માટે વપરાતી પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે મિત્રો હેગિંગ ડ્રોપ પદ્ધતિ. ખાસ હેગિંગ ડ્રોપ પદ્ધતિ વપરાય છે કોલેરા. પ્રશ્ન નંબર 15 જોઈએ, રક્તપિત્તનો રોગ શેની ઉણપને કારણે થાય છે? તો જવાબ આવશે મિત્રો રક્તપિત્તનો રોગ કોબાલ્ટની ઉણપને કારણે આ રોગ થાય છે. પ્રશ્ન નંબર 16, DRDO દ્વારા લ્યુકોસ્કિન નામની દવાની શોધ કરવામાં આવી છે, તે કયા રોગમાં વપરાય છે? મિત્રો લ્યુકોસ્કિન જે રક્તપિત્ત રોગમાં વપરાય છે, જે DRDO દ્વારા શોધવામાં આવી છે. પ્રશ્ન નંબર 17 જોઈએ, લેપ્ટોપાયરોસિસ રોગ શરીરના કયા અંગોને નુકસાન પહોંચાડે છે? તો મિત્રો લેપ્ટોપાયરોસિસ યકૃત અને મૂત્રપિંડને નુકસાન પહોંચાડે છે. મિત્રો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 18, મરડાનો રોગ કયા પ્રજીવથી થાય છે? મિત્રો મરડાનો રોગ એન્ટેમીબા હિસ્ટોલિકા પ્રજીવના કારણે થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો એન્ટેમીબા હિસ્ટોલિકા. પ્રશ્ન નંબર 19 જોઈએ, બ્લેક ડેથ નામથી કયો રોગ ઓળખાય છે? મિત્રો ખાસ બ્લેક ડેથ નામથી કયો રોગ ઓળખાય છે? તો જવાબ આવશે મિત્રો પ્લેગ. પ્રશ્ન નંબર 20, પ્લેગના કેટલા પ્રકારો છે? તો મિત્રો 3, પરંતુ તે પ્લેગના 3 પ્રકારો છે તે કયા કયા? તો જવાબ આવશે મિત્રો બ્યુબોનિક, સેપ્ટિસેમિક, ન્યુમોનિક. ખાસ મિત્રો આ યાદ રાખજો, કારણ કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્લેગના 3 પ્રકારો છે કયા કયા, અથવા તો પ્લેગના નીચેનામાંથી કયો પ્રકાર નથી. તો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો બ્યુબોનિક, સેપ્ટિસેમિક અને ન્યુમોનિક જે પ્લેગના પ્રકારો છે. પ્રશ્ન નંબર 21 જોઈએ, બ્યુબોનિક પ્લેગમાં શું થાય છે? તો મિત્રો લસિકા ગ્રંથિમાં સોજો. ખાસ બ્યુબોનિક પ્લેગમાં લસિકા ગ્રંથિમાં સોજો થાય છે. પ્રશ્ન નંબર 22, પાણીમાં આર્સેનિકના વધુ પ્રમાણથી કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે પાણીમાં આર્સેનિકના વધુ પ્રમાણથી કેરેટોસિસ રોગ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો કેરેટોસિસ રોગ થાય છે. પ્રશ્ન નંબર 23 જોઈએ, રેબીઝ એટલે કે હડકવા માટેનો ટેસ્ટ કયો છે? તો મિત્રો રેબીઝ એટલે કે હડકવા માટે ક્રોનિયલ ટેસ્ટ વપરાય છે. ખાસ યાદ રાખજો ક્રોનિયલ ટેસ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 24 જોઈએ, પ્રદૂષિત માટી સાથેના સંપર્કથી કયો રોગ થાય અથવા તો રોગ થઈ શકે છે? તો મિત્રો ધનુર, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. ધનુર રોગ જે પ્રદૂષિત માટીના સંપર્કથી થતો રોગ મિત્રો છે. પ્રશ્ન નંબર 25 જોઈએ, એનિમિયા લોહીની ફિકાસ માટે કયું કૃમિ જવાબદાર છે? તો મિત્રો અંકુશ કૃમિ. ખાસ એનિમિયા લોહીની ફિકાસ માટે અંકુશ કૃમિ જવાબદાર માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 26, દવાની અવળી અસરના લીધે વ્યક્તિ એકદમ શોકમાં જાય તેને શું કહેવાય? તો મિત્રો એનાફાઇલેટિક શોક કહેવામાં આવે છે. દવાની અવળી અસરના કારણે વ્યક્તિ એકદમ શોકમાં જાય તેને એનાફાઇલેટિક શોક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 જોઈએ, 7 મહિનાના અથવા તો 28 અઠવાડિયા પહેલા થતી ડિલિવરીને શું કહેવાય છે? તો જવાબ આવશે મિત્રો પ્રી ટર્મ ડિલિવરી કહેવામાં આવે છે. મિત્રો પ્રશ્ન નંબર 28, સામાન્ય સમય એટલે કે 42 અઠવાડિયા બાદ થતી ડિલિવરીને શું કહેવાય છે? તો મિત્રો પોસ્ટ ટર્મ ડિલિવરી કહેવામાં આવે છે. 7 મહિના પહેલાં પ્રી ટર્મ ડિલિવરી અને 42 અઠવાડિયા બાદ તો મિત્રો પોસ્ટ ટર્મ ડિલિવરી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 જોઈએ, ફંડલ
હાઇટ અને એબ્ડોમિનલ ગર્થ લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો મેજર ટોપનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 30. મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામીને શું કહેવાય? તો મિત્રો મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામીને એનટીડી એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવામાં આવે છે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવામાં આવે છે. મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામીને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એનટીડી કહેવામાં આવે છે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા જે તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મિત્રો જો સારા પ્રશ્નો લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને વધારે શેર કરો તમારા મિત્રોને. અને જો તમારી અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય અને તમારે જો તેને તમારે જાણવા હોય અથવા તો કોઈ પણ ઉપયોગી માહિતી તમારે મેળવવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ. તો જય હિન્દ મિત્રો.